તારી જાતના ઊભી નો મત પકડો ગાયો ગા ઊભો માર મારો દીકરો મારો ઝાડીઓ ભાગી ગયો હવાર ના એની વાહે દોડી છે હાથમાં જ નથી આવતો બોલો મારો દીકરો મારો વાયડું હોરો નીકળે છે હવે આપણે કેમ વાયડું હોરું નીકળવું એ બધું તો ઠીક મહાણી આયા આપણે હવાલદારનું મર્ડર કરી નાખ્યું અને પકડવો તો પડશે જો નહીં પકડીને તો આપણા ત્રણેયની નોકરી થશે હવે આનું શું કરવું સાહેબ આનું શું કરશું હવે કાંઈક તો કરવું જશે હઈ એક આઈડિયો છે આર્યો ને આપણા હાથમાં તો નહીં આવે આપણે છે ને ગામમાં 50,000 રૂપિયા ઇનામ બહાર પાડી એટલે ગામના આપણને પકડીને દીશે અને સરકાર 50,000 ન દે ને તો કાંઈ નહીં આપણે આપણા ઘરના દઈશું નકર આપણા બધાની નોકરી જશે હાલો તો ગામમાં ઇનામ બહાર પાડી હાલો મારો દીકરો મારો હાથમાં જ નથી આવતો બોલો અરે બાપ રે આ પોલીસ વાળાના લીધે તો વાડ ઠેકીને ભાગવું પડ્યું હમણાં પકડી લેત સારું કર્યું બેસી ગયો એક હવાલદારને મેં ટપકાયો તા તો મારા દીકરા હાથ તોડ મારી વાંહે પડી જશે હવે મારે શું કરવું એક કામ કરું આજ રહ્યું ને અહીંયા બેસી જાવ હાથનો દી અને રાતે રહ્યું ને સાનો માનો આ ગામ મેકીને વહી જાય પોલીસવાળા ભલે ગામમાં આટા મારીને ભાગી જાય થકવાડ દીધો આ કાંટા બાટા એટલા લાગ્યા અરે બાપરે ડોશી શીનું શાક બનાવેશ? એ બટેકાનું. પણ રોજ રોજ બટેકાનું શાક કરે થોડું ભાવે? એ પણ ડોવા આપણા ઘરમાં 1 રૂપિયો નથી તો બટેકાનું તું કરે ને. અને આપણા 2 છોકરા હતા એને આપણે પરણાઈ દીધા તે 2 નોખા થઈ ગયા. આપણે છે કામે તો જાતા નથી તો પૈસા આવે ને ક્યાંયથી ન આવે. આ ડોવાનું શું કરવું? એ હાચી વાત હો ડોશી. હાંભળો ગામના હાંભળો એક કેજી જેલ તોડીને ભાગી ગયો છે તો જે કોઈ ગામના એને પકડીને અમારા હવાલા કરશે એને અમે 50,000 રૂપિયા ઇનામ આપશું હાંભળો ગામના હાંભળો હું ઈ કેદીને પકડી એટલે 50,000 રૂપિયા ઇનામ આપશો? હા સાસુ કા? હા હા શું કા એટલે અમે એને પકડી લઈ તો અમને 50,000 મળે? હા તમને મળે પકડો તોય પણ ઈ કેદી હે ક્યાં? હા એ તમારા ગામમાં જ છે હવારના એની વાહે એમ દોડી છે પણ હાથમાં જ નથી આવતો હાલો કે હોય તો અમને ફોન કરજો એ હા જાવ જાવ. ઓ ડોવા તે સાંભળ્યું ને ઈ કેદીને આપણે પકડી લઈને એટલે 50,000 રૂપિયા ઇનામ આપે. ડોવા આપણે એક કામ કરી ઈ કેદીને આપણે પકડી આવી એટલે આમ તો આપણને 50,000 રૂપિયા મળે અને ઈ 50,000 ક્યાં સુધી હાલે ખબર છે? આપણી આખી જિંદગી વહી જાય. હાલ હાલ આપણે પકડવા જોઈએ. હાલને બોન કેટલું મોડું થઈ ગયું આપણે 9 વાગી ગયા ત્યાં જાજુ તા ઓલા શેઠ છે ખારો થાય છે કેટલું બધું મોડું તમે કેમ કર્યું? હાંભળો ગામના હાંભળો એક કેદી જેલ તોડીને ભાગી ગયો છે તો જે કોઈ ગામના એને પકડીને અમારે હવાલે કરશે એને અમે 50,000 રૂપિયા ઇનામ આપશું. અરે સાહેબ ઉભા રહ્યો તો શું કીધું? જી કેદીને પકડશે એને 50,000 આપશો? હા આપી જ ને અમે પકડી લેવી તો તમે અમને આપશો 50,000? હા તમને આપશું અને કેદી રહ્યો ને તમારા ગામમાં જ છે. કાંઈ વાંધો નહીં. હાલો આપણે બીજી શેરીમાં આવે. અરે ભઈલા હાલો ઈ કેદીને પકડવા જવી. અરે બોરી કેદી આપણા હાથમાં નો આવે. હવે આ 200 રૂપિયા દાડી કરે કાંઈ નહીં વરે એને પકડી લીશું ને તો 50,000 આવશે. હાલો જવી પકડવા. એ વાત તારી સાચી બુવા નો આપણે 50,000 રૂપિયા ઇનામ આવે હાલો જઈને પકડવી કેદીને. હાલો. ઓય બેરી 500 રૂપિયા દે ને મારે બાલ દાઢી કરાવવા જવું છે. મારી પાસે ક્યાં પૈસા હતા? એ કાલ દાડી આવવાની છે એટલે કાલ જાજો. એવું કરશું? હા ભારે કરી ત્યાં તો હવે આજ નવરો તો કરાય આવત નહીં. આ ગોપી
દાડીએ નથી જઈ? એ ના સવિતા ભાભી, આ દાડિયા ના ગયા. હામરો સવિતા ભાભી, આપણા ગામમાં એક કેદી ભાગીને આવ્યો છે. એને જે પકડશે ને એને પોલીસ વાળા 50,000 ઇનામ આપશે. 50,000 ઇનામ આપશે. એ તો ઊભો શું, હાલ આપણે પકડવા જઈ. હાલ હાલ 50,000 આવી જાય તો કામ થઈ જાય ને. હાલો હાલો. હાલો. એ હાલ હાલ ડોહા, ગમે એ થઈ જાય ને ઈ કેદીને આપણે પકડવાનો જ છે. સાંભળ, ઈ કેદી તારો બાપા ગામમાં ન હોય, ઈ શ્યાય આગો વ્યો જોઈ છે. આ લે લે, આ કેદીના લુગડા પહેર્યા છે એટલે આ કેદી હશે. ડોહા આપણે તો સામો પડી ગયો. એક કામ કર, સમજો, હવે આપણે આને પકડી લઈ હાલ એટલે 50,000 આવશે. આમ તો જો કેવા હતો હશે. વાહ, પકડાય. સાહેબ મને જવા દો. તમારી માને મને શું કામ પકડો? મેકી દો. 50,000 લેવા પકડો હે. પકડો પકડો. 50,000 બિના 50,000. એ પોલીસ વાળાએ તારી માથે 50,000 રૂપિયા ઇનામ રાખ્યું છે. હા, મને પોલીસ વાળા કહીને મારા માટે 50,000 ઇનામ રાખ્યું. મેકો મને 50,000 જોઈશ તમારે. મેકો. ધોળો તમારો બાપ ગયો ધોળો. મારા રે ધૂળ ખરાઈ હોય. 50,000 તો લેવા જ. અડો ઉભર ઈ કેદી આટલી વારમાં જો ક્યાં ઈશા આગો નો જોય. આટલામાં સાઈક હશે. એક કામ કરી આ ખંડોરિયામાં જોઈ આવી હાલ. એલા કેદી આ બાજુ તો કી બાજુ જોઈશ? અય હાલો ધોળો આ બાજુ જોઈશ. હાલો ઘોડો એકદમ. અરે બાપ રે, કાલને આખું ગામ મારી વાંહે પડી ગયું. આ પોલીસ વાળાએ મારા માથે ઇનામ રાખ્યું ને તો મારા દીકરા બધા મને પકડે છે. હવે શું કરું? આ ગામમાં બહુ રહેવાય નહીં, નકર મારા દીકરા બધા પકડી લેશે મને અને પછી પોલીસ વાળાને ખોપી દીશે. હવે શું કરું? એક કામ કરું, આ ગામ મેકીને ઓલું સામે તલાવ દેખાય ને અહીંયા વહી જાવ એટલે ગામના પોલીસ વાળા અહીંયા કોઈ આવવાનું નથી અને તલાવે નિરાતે હુશ અને પછી આ ગામ મેકીને વહી જાય. લાય તલાવ દીનો જવા દે. ડોશી ઈ તળાવ બાજુ ગયો. હાલ અહીંયા જઈને પકડી લઈ. એ એને હિમ નો પકડાય. તું હાલ ખીરે, મારી પાસે એક મસ્તિકાનો આઈડિયો છે. હાલ. હવે અહીંયા કોઈ દેખાતું નથી. લાય આ પાણે બેહું. જ્યાં સુધી પોલીસ વાળા ગામમાંથી આટો મારી ન વહી જાય ને ત્યાં સુધી ને અહીંયા ને અહીંયા હોવું છે. અહીંયા આમથું કોઈ દેખાતું નથી અને અહીંયા કોઈ આવશે નહીં. લાય અહીંયા નીંદર કરી લઉં. આમથું કીધું ન થાક્યો તો. હા હા. ડોશી શું આડ્યો હે મને તો કે. એ કહું છું ધીરો રે. આમ જો ઈ કેદી તલાવ બાજુ ભાગ્યો છે. આમ જો ઈ છે મોટો હાથી જેવો. આપણે એને ઇનામ પકડીને તો આમ કરે ને તો આપણને બેને શ્યાય ઘા કરી દે. એટલે મારી પાસે આઈડિયો ઈ છે કે આમ જો ઘરમાં આમ મરસું પડ્યું છે.
એ મરસું આપણે અહીંયા લઈને જાવી ને એ કેદીની આંખમાં નાખી દેવાનું એટલે કાંઈ ભારવાનો તો હે નહીં. પછી આપણે એને પકડી લેવાનો અને પોલીસવાળાને દઈ દેવાનો. પછી આપણે 50,000 આવી જાય. હા ઓ ડોશી ઈ તાર વાત સાચી હો તારો આઈડિયો બરોબર મરચું લેતી આવું. એડવા જો આ રહ્યું મરચું. હવે આ મરચુંની આંખમાં નાખી દઈશું આપણે એટલે આપણું કામ થઈ જાય છે. હવે હાલ હાલ આપણે પાછા જઈએ હાલ. હવે ઉપાધિ નહીં, આખા ગામના ને કહી દીધું. અને આમ તો ગામના રાણ્યા 50,000ની લાલચમાં ગમે ત્યાંથી ગોતીને આપણને ફોન કરશે. હાલો હોટલે ચા પાણી પીતા આવીએ આપણે. એડવા હુઈ ગયો લાગે હે. તે પેલા હું તો ચેક કરી લઉં. હુઈ ગયો હે. એડવા એક કામ કર, તું રહ્યો ને અને આ માથે ચડી જા અને આમ જો જાગશે ને એટલે હું તરત આ મરસું ની આંખમાં નાખી દઈશ. ઘડીક રીજે હું મરસું હાથમાં લઈ લઉં. હા મરસું લઈ લીધું. હાલ 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 હાલ. કજો હે બાપા મારી આંખમાં મરચું. અરે બાપરે પાણી લાવો. ઓય બાપા આંખું બરે હે. કયા છે મહણિયા? મૂંગો મર બહુ દેકારો ન કર ના કા મરચું મોઢામાં ભરી દે. અડવા ફોન લાગ. ઓય બાપા આંખું બરે હે. એ બધું બરસે. હાલો સાહેબ, એ અમારા ગામના તલાવમાં આવો. અમે કેદીને પકડી લીધો છે ને 50,000 લેતા આવજો. એ હા હાલે હાલે ડવા. તું તો 50,000ની નોટ છો. 50,000ની. ઓ બાપા હા પાણી જો. પાણી બાણી પછી દીશું. હાલો હાલો સમાચાર ખાયો કાતર આવે. ડોશિયા પકડી નાખો કેદીને પકીને મુકાવી ભાગી જાય છે. ઓય બાપા એ અડધી કલાકની મારી આંખું બરે છે. એ પાણી જો હવે તો જો. ઘડીક રે બધું દેવ મૂંગા મત. હઈ ક્યાં છે આઈ દો. અરે તારી સાહેબના જાડિયા ઊભી નો થા. ઊભો મર. કેમ થાવું મારે? પેલાઈ અને આંખમાં મરસું નાખ્યું લાગે છે. હા સાહેબ નકર ક્યાંથી હાથમાં આવે. ઈ હાસુ તમારું આમ ભઈનો ભાઈ ઊભો મેરા. પાણી જો સાહેબ પાણી જો. પાણીના દીકરા આમ ઊભો રહે. ઓય બાપા મહાણિયા એ અમારા હવાલદારનું મર્ડર કર્યું હે. ઓય બાપા હાલ, હવે તું જેલ માઇલ પાછો. હવે તો છે ને તને આજીવન ખાલી દેવાનો છે, છોડવાનો જ નથી તને. ઓ સાહેબ અમારા 50,000 લાવો. એમ તો ડોશમાં એ 50,000 છે ને સવારે પોલીસ સ્ટેશન આવીને લઈ જાજો હો. એ કાંઈ વાંધો નહીં અમે લઈ જઈશું. હાલે તું મળતી નો થા. બાપા હાલ હવાલદારનું મર્ડર કર્યું હે. એમ એ દવા આપણું કામ તો થઈ ગયું. હવે આમ જો સવારે ઉઠીને તરત 50,000 લેવા જવાનું. હાલ હવે આપણે